કેમ છો? ઇન્સ્ટાના લાઈવની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. સમય છે અત્યારે ભોજનના દ્રશ્યો, સીધા દ્રશ્યો તમે આપણા સંકુલ 2 ના જોઈ રહ્યા છો. તમે બહુ બધા વિડીયો સંકુલ 3 ના જોયા હશે, બહુ બધા વિડીયો સંકુલ 4 ના જોયા હશે, બહુ બધા વિડીયો સંકુલ 1 ના જોયા હશે, પણ સંકુલ 2 ના વિડીયો તમને બહુ ઓછા દેખાતા હશે. બહુ મોટી સંખ્યા છે આપણા ત્યાં સંકુલ 2 માં, પણ સમયના અભાવે બધી જગ્યાએ બધા ભોજનના સમયે પહોંચવું બહુ અઘરું છે. ચલો 1200, 1500, 1600, 1700, 1800 લોકો જોડાઈ ગયા છે, 2000 લોકો જોડાઈ ગયા છે. આ બધાનું હાર્દિક સ્વાગત છે. સંકુલ 2ની ખાસિયત છે જ્યાં બાળકો અને વડીલો બંને એક સાથે છે. આ છે આપણી ભોજનની વ્યવસ્થા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા વડીલો માટે તો એકદમ જોરદાર વ્યવસ્થા છે અને બધા જ લોકો એક સાથે બેસીને ભોજનની મજા માણે છે. બેસો, શાંતિથી બેસો બધા છે. હા, બેસો શાંતિથી. યસ ભરત, બધા લોકો પણ છે જે શાંતિથી જિંદગી જીવે છે અને બધાને અહીંયા આશરો મળે છે. કયો સમાજ છે, કયો ધર્મ છે, કાંઈ લેવા દેવા નથી. અહીંયા બધાને એક સાથે એક રીતે રાખવામાં આવે છે અને સરસ મજાનું ભોજન આપવામાં આવે છે. બેસો બધા, બેસો, આરામથી બેસો, બરાબર. અને અહીંયા પણ જમવાની પ્રક્રિયા ચાલુ છે અને કેવું લાગે સો થેન્ક યુ. આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સંકુલ 2ના આખા બિલ્ડિંગના દ્રશ્યો બતાવો. અત્યારે આવું કામ છે, કામ લગભગ બધું પૂર્ણ થવા આવ્યું છે, થોડું ઘણું બાકી છે. અહીંયા પેવર બ્લોકનું પણ કામ ચાલુ છે. સો અત્યારે બ્લોક ફિટિંગનું પણ કામ ચાલુ છે. બહુ વરસાદના લીધે થોડું કામ બંધ રહ્યું હતું. અત્યારે આટલા બ્લોક નખાયા છે, આ બાજુ બ્લોક આવી ચૂક્યા છે અને આ લાગી રહી છે બિલ્ડિંગ આપણી. કેવી લાગી રહી છે બિલ્ડિંગ? હા, હજી આ એક પાર્ટ 1 છે. પાર્ટ 2 અને પાર્ટ 3 બંને બાકી છે. પાર્ટ 2માં આવશે આપણી કોલેજ અને પાર્ટ 3માં આવશે ધોરણ 1 થી 12ની સ્કૂલ. એટલે આપણી પોતાની સ્કૂલ, આપણી પોતાની કોલેજ અને બિલ્ડિંગ, હોસ્ટેલ તો બની ગઈ છે. સો ખૂબ મોટો પ્રોજેક્ટ છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ બધું જોઈને ઘણાને બળતરા થાય છે, ઘણાને પેટમાં દુખે છે, ઘણાના જીવ બળે છે. તે બધાને મારે કહેવું છે કે તમે તમારા જીવની બળતરાની ગણતરી ચાલુ રાખજો. હજુ બહુ બધું આવવાનું છે, એટલું બધું આવવાનું છે કે ભડાકા થશે તમારા, ભડાકા. કારણ કે અમારા જે સપોર્ટર મિત્રો છે, અમારા જે ચાહક મિત્રો છે, એ એટલા બધા સપોર્ટર છે અમારા કે એની કોઈ ગણતરી જ નથી. સો ચિંતા કરવાવાળાની ચિંતા એ છે કે ભાઈ આ બધું કરે છે કેમનું, આ બધું ચાલે છે કેમનું. એ બેટાને કહીશ કે બેટા એકવાર અહીંયા આગળ આય, અમારા સંકુલની મુલાકાત કર, અમારા બાળકોને મળો, અમારા વડીલોને મળો, અમારી કાર્ય પદ્ધતિ જુઓ. ચિંતા તો તમને આખી જિંદગી થવાની જ છે અને તમારે આખી જિંદગી ચિંતામાં જવાની છે. પણ મોજ કરો, મોજ કરતાં કરતાં કામ કરવાનું છે. અને આપણો જે મહિપતસિંહ ફાઉન્ડેશનનો પરિવાર એ 4000 લોકોનો પરિવાર થઈ ગયો છે. 4000 એટલે વર્લ્ડનો સૌથી મોટો. લોકો બળતરા કરતાં કરતાં આપણને એટલા આગળ મોકલી દીધા કે આપણે 50થી ચાલુ કરી, 100થી ચાલુ કરી, 200, 500, 1000, 1500, 2000, 2500, 3000, 4000 પહોંચી ગયા લ્યા. તમે તમારે હજી ચિંતા કરો, અમારે 10,000, 15,000 પહોંચવું છે. આખા વર્લ્ડમાં આપણા જેટલી સંખ્યા કોઈના સાથે નથી, કોઈની પાસે નથી. પણ હજી તો આપણો પ્લાન એવો છે, આપણે અટકવાનું નથી. કોઈ તીર નથી મારી દીધું આપણે, અને આપણે કોઈ મહાન કામ નથી કરી દીધું. હજુ બહુ કામ બાકી છે. 1, 2, 5 થી 10 થી અટકવાનું નથી. તમને બધાને ખબર છે કે પછી ક્યાંય અટકેવા છે જ નહીં અને ચિંતા તો કરતા જ નહીં. અને કોણ હું બોલે તો એના બાપની હાડાબારી રાખતા જ નહીં. ઘણા જે બોલતા હોય એને કહું, પાછા કોમેન્ટમાં લખે આપણને કે બીજાના પૈસાથી કરે છે. તારામાં તે વળતું તારા પૈસાથી કર, આ બધા તને આપી જાઉં. જે લોકો એવું બોલે છે કે મહિપતસિંહ બીજાના પૈસાથી કામ કરે છે, સેવા કરે છે, હું કહું છું, સ્વીકારું છું, બરાબર. એ મારો ભગવાન જાણે છે કે કેવી રીતે ચલાવું છું. એ મારે અહીંયા ખુલાસો નથી કરવો. પણ એમને કહું છું કે જેના બાપની તેવડ હોય, જેના બાપની ઓકાત હોય ને એના બળતરા બહુ થતી હોય કે એને એના પૈસે સેવા કરવી છે, એના પોતાના પૈસે સેવા કરવી છે. બિલ્ડિંગો બનાવ્યા, બધી સંખ્યા ત્યાં લઈને હું આપી જઈશ, બધી જ. હા, હું રાહ જોઉં છું તમારી. તમારા બાપના પૈસે, તમારા પોતાના પૈસે તમે આગળ વધો, કરો. આવી 2, 5, 10 બિલ્ડિંગ બનાવો, મારે 4000 લોકોને તમે લઈ જાઓ, એવી બહુ બધી શુભકામનાઓ આપું. બાકી આખી જિંદગી બળતરા કરતા રહેજો. હજી ઘણા બધા દ્રશ્યો છે, બતાવું તમને. લગભગ 2800 લોકો જોડાઈ ગયા છે અને કામ ઘણું બધું આપણું પતી ગયું છે. કામ હજુ પ્રગતિ પર છે. મોટાભાગનું કામ પૂર્ણ થવા આવ્યું છે. કલરનું કામ બાકી છે, ટેક્ચર્સનું કામ ચાલુ છે. અને અમારા ચિરાગસિંહ આવ્યા છે, LED વાળા આપણા સમૂહની અંદર ઓલવેઝ સેવા હાલતા રહ્યા છે. અમારા મામા મહિપતસિંહ મામા. સો આ બધો જ બાળકો અમારા ખૂબ મહેનત કરે છે અને બાળકો આપણા વડીલોની સેવા પણ કરે છે.
2900 થી વધારે લોકો જોડાયા છે. અહીંયા કલર લગભગ થોડો પત્યો છે. કેવો લાગી રહ્યો છે જણાવજો. વાહ, ખૂબ સુંદર લાગી રહ્યું છે દ્રશ્ય. હજુ જ્યારે આખું કામ પૂર્ણ થશે ત્યારે ખૂબ નજારા જોવા જેવો છે. અને આખા વર્લ્ડનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ છે. અને હજી તો બહુ બધું બાકી છે. બન્યા રહેજો. અહીંયા પર તમને બતાવું દ્રશ્યો થોડા. યસ, બિલ્ડિંગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને જે નજારો છે, હવા ઉજાસ છે, વેન્ટિલેશન છે, એ બહુ પ્રોપર રાખવામાં આવ્યું છે. એટલે ક્યાંય તમને ગરમી નહીં લાગે, ક્યાંય હવા રોકાય છે એવું નહીં લાગે, ક્યાંય અંધારું નહીં લાગે, એવી બિલ્ડિંગ છે. સો થેન્ક યુ સો મચ. આ બધાનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. 3000 લોકો જોડાયા છે. વિડીયોને શેર કરજો અને જે લોકો ફોલો કરવાનો બાકી છે એ ફોલો કરતા રહેજો. બહુ બળતરા કરાવડાવવાની છે. જે દુનિયાની અંદર જેટલી પણ આપણી ચિંતા કરવાવાળા લોકો છે ને, એમને ઊંઘવા દેવાના થતા જ નહીં. એમને ઉજાગરો જ કરાવવાનો છે. એમને આપણી વાતો કરવા માટે, આપણી બળતરા કરવા માટે આખી જિંદગી, એમની અડધી જિંદગી જે કામમાં કરે, અડધી બાકી જે જિંદગી વધે આપણા બળતરા કરવામાં કાઢે, એવી આપણે બહુ પ્રાર્થના કરવાની છે. સો થેન્ક યુ. તમે બધા સાથે છો એટલે કોઈના બાપની હડાબારી નહીં. આ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો.